સુરતના કાપોદ્રામાં રચના સર્કલ પાસે એમ્બ્રોઇડરીના કારખાનામાં ભીષણ આગ ફાટી નીકળતા 2 વ્યક્તિઓના મોત નિપજ્યા છે। આગ દરમિયાન ગેસ સિલિન્ડર વિસ્ફોટ થતા અફરાતફરી મચી। ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓએ ભારે જહેમત બાદ 11 જેટલા કામદારોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું, જે પૈકી 9 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે। હાલ આગ કાબૂમાં છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે 2 ફાયર ફાઇટર હજુ પણ ઘટના સ્થળે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। 5:30 ફાયર વિભાગને કોલ મળેલો કે ભાઈ ભરતનગરમાં ખાતા નંબર 4647 માં આગ લાગેલ છે। ઘટના સ્થળની જાણ થતાં 4 ફાયર સ્ટેશનના ફાયર વ્હીકલો ઘટના સ્થળ પર રવાના કરેલા। તે જગ્યાએ પ્રાથમિક જે અધિકારી પહોંચતા ફાયરની આગની ઘટનાને ગંભીરતાને જોઈ ઉપલા અધિકારીને જાણ કરેલી। ત્યારબાદ બધા અધિકારી ખાતાના વડા શ્રી સીએફઓ સાહેબ શ્રી સાથેની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગયેલી અને હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને ફાયરના સાધનો દ્વારા ત્રીજા માળના પતરા કાપી અને રેસ્ક્યુ કરેલ છે। વરાછા વિસ્તારમાં આવેલા ભરતનગર ખાતે આગનો બનાવ સામે આવ્યો છે। દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે સવારે 5:30 વાગ્યા દરમિયાન સુરત ફાયર વિભાગને કોલ મળ્યો હતો। ભરતનગર ખાતે એમ્બ્રોઇડરીનું જે કારખાનું આવેલું છે ત્યાં આગનો બનાવ બન્યો હતો અને એમ્બ્રોઇડરી કારખાનાની અંદર 11 જેટલા કામદારો જે છે તે હાજર હતા અને જે ફાયર વિભાગનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો ત્યારે ગેસ સિલિન્ડર પણ એલપીજી ગેસ સિલિન્ડર અહીં જોવા મળ્યા હતા, જેમાંથી 2 જેટલા સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા। જે ત્રીજા માળનો પતરો હતો તે સંપૂર્ણપણે ઉડી ગયો હતો અને સમગ્ર ઘટનામાં 11 લોકોને જે છે તે ફાયર વિભાગે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। 11માંથી 2 વ્યક્તિના મોત થયા હોવાનું પણ હાલ અત્યારે સામે આવી રહ્યું છે। ફાયર વિભાગની ટીમ દ્વારા સતત કામગીરી કરવામાં આવી હતી અને એલપીજી સિલિન્ડરો મૂકવામાં આવ્યા હતા। 6 થી 7 એલપીજી સિલિન્ડરો હતા, જેમાંથી 2 જેટલા સિલિન્ડર વિસ્ફોટ થયા હતા અને તેના કારણે આગ વિકરાળ બની ગઈ હતી અને વિકરાળ બનવાના કારણે ફાયર વિભાગનો કાફલો સ્થળ પર આવ્યો હતો ત્યારે 11 જેટલા કામદારોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને હાલ પોલીસની ટીમ પણ હાલ સ્થળ પર ઉપસ્થિત છે અને ફાયર વિભાગના કાફલા દ્વારા તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે। સાહિદ જગતાપ, GSTV, સુરત।